તો આ સાથે હિંમતનગર સહિત ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। હડિયોલ, ગઠોડા, આકોદરા, આસરોડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા છે। ગોઠણસામાં પાણી ભરાતા સ્થાનિક લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો અવિરત વરસાદને પગલે વાહન ચાલકો અટવાયા છે। સ્થાનિક લોકો અટવાયા। વરસાદના કારણે ગોઠણસામાં પાણી ફરી વળ્યા છે। તો વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો હિંમતનગરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। હિંમતનગર સહિત ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। બીજી તરફ ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। ગોઠણસામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા। સ્થાનિક લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। શું પરિસ્થિતિ? સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજા મહેરબાન થયા છે। સાબરકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે હિંમતનગર ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે। ખાસ કરીને હિંમતનગરના હડિયોલ, ગઢોડા, આકોદરા, અરસોડિયા સહિતનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને લઈ સ્થાનિક લોકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકી થઈ રહી છે। ત્યારે રોડ રસ્તા પર ઢીંચણ સમા પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવું પણ ખૂબ મુશ્કેલ બન્યું છે। ત્યારે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ એટલે ક્યાંક ને ક્યાંક ઠંડક પણ પસરી છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। વાહન ચાલકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે। તો વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી અને તે જ પગલે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે।